જય માતાજી, રામ રામ, સીતારામ. જો અમારે દાયડમાં દાડાથી બાપુ આવ્યા. હા, બાપુ ક્યાં અને હું ગણ છે આપણા રામ લખનમાં તો અહીંયા ઊભા. જય માતાજી બાપુ. જય માતાજી. તો કહું શું હે બાપુ આપણે આમાં? અમે જો સાઈડમાં દેવમણી કહેવાય, જો દીટો દેખાય, હા, ઉપર એટલે શ્રીકાળ કહેવાય. ત્રણ નિશાન હોય એટલે ત્રિનેત્ર શિવનો પોઠિયો. હા, પછી આ નિશાન ગળામાં ઝાલર પડે એ આપણે માતાજી પાર્વતીનો ત્રિશુલ કહેવાય. હા, શક્તિ છે. અને બે ઝાલરમાં નિશાન છે. હા, બે બે એક એક દેવમણી છે. આવી વસ્તુ લગતી વસ્તુ છે, મળે નહીં. પછી ઝાલરમાં હે ત્રિશુળ હે. ઝાલરમાં અહીં જો આ રીએ તમને બતાવીએ. ઊભી હેત ને હરખો હોય, ઝાલરમાં ઊભો હોય ને એટલે એમ ત્રિશુળ. પછી કપારમાં હોય તો કપાળમાં એ ચક્ર છે, ગોમતી ચક્ર. ગોમતી ચક્ર. ગોમતી ચક્ર. હા, તો વિડીયોમાં કહું કે બાપુ કંઈક કંઈક કહે ભાઈ. ચક્ર જે છે ને એ કૃષ્ણ ભગવાન બધાને મારે ને ચક્કરને જોયું તો ગોમતી નદીમાં દ્વારકા. ગોમતી નથી. ચક્કર આના નિશાન આપ્યા ભગવાને કે મારા ગોમતી ચક્કર. આ બેય ને હે કા? હા, બે ને એને જો આને બેય ને છે. પછી હું આમાં દુશ્મનોને કામ કરે? દુશ્મન ને શત્રુ ના. શત્રુ એટલે આપણા જેટલા શત્રુ હોય એનો નાશ થઈ જાય ઓટોમેટિક. એનો નાશ કરે ના. આપણે એને ન નડતા નહીં, આપણે નડે તો આપણે નડે એટલે નાશ કરે ઓટોમેટિક. ઓટોમેટિક. કઈ કરવું ન પડે. કરવું ન આપણે પરમાણુ સેવા માટે બાંધે ને. હા, હા, આપણે તો તમારે કોઈનું જટી નથી લેવું, હા, આંસકી નથી લેવું. હા, તો જોઈને નો રાજી થઈને મોટી ખોટી પીડા કર્યા રાખે એનું ધીરે ધીરે નાશ થઈ જાય. એનો નાશ કરના. શિવના પણ પોઠિયા હે ને. હા, તે તો આપણે વરાગ દી ત્યાં આવ્યા હતા તે વિડીયો બને. તો જો એમ આપણે એનું લેવું નથી, કઈ કોઈથી જટી નથી લેવું, આપણે સેવા માટે બાંધે ને. હા, હા, એ તો કઈ એમ થોડા રૂપિયા લેવા. આમાં આપણે તમે સેવા કરો, તમારું શરીર તમારો ખવડાવો પીરાવો તો બીજા પીડા કર્યા રાખે છે, એનું ધીરે ધીરે નાશ થઈ જાય. એનો આ તો નાશ મરી જાય પીડામાં. મરી જાય. હા, મૂકે નહીં. આ કે કઈ શિવની વસ્તુ છે ને. હા, નંદી કેનો સવારી છે? શિવના પોઠિયા. શિવનો. હવે એને તમે હાસવે રહ્યા અને ખોટી પીડા કરો. ગાયું કેનું છે ભાઈ? કૃષ્ણ ભગવાનનું હા, મોકલ્યું, પોતે સાર્યું, ગોવાર બન્યા. હા, હવે એ ગાયોને આપણે ભલે તમે દૂધ વેસો, ઘી વેસો, પણ એની સેવા તો થાય એ બાને. હા, એ રોકાય, ધંધો કરે ને હવે તમારે 5 ઢોર બાંધાણા હસવાના રખડવાનું કોઈ નાખે પૂરું? હા, કોઈ નો તો આજે અમે તમે હાસવીને ખવડાવો ને, ભલે હા. સવારે પરમાર બે છે, બે. પણ સેવા પરમાર બે છે. હવે અમે મારા જેવા દેખીને પીડા કરે તો ધીરે ધીરે એનો કુદરત નાશ કરી દે. હા. પોતે તમારી પીડા મારું નાશ થઈ હા, જાય. સન્યાસી ની ન મૂકે કા કોઈને દાદા? મૂકે ને. ભગવાન કે તું સાધુ થઈને પીડા કરે તારું જા. તારું ન રહેવા દે. આપણે દેખે ને રાજી થાવ. એટલે જ મને હમણાં ભગવાન આને આવી બુદ્ધિ દીધી ને આટલા જીવ હાચવા હા, અને એની સેવા કરે તો એ રાજી થાય ને. ભગવાન એ રાજી, જીવે રાજી. હા, અને આપણે ભલે ન દેવાય તો દેખે ને તો રાજી થાવ. હા, હા, એ તો એવો ને દેખે ને તારા જ. પીડા શું ખાવ? હા, તો પીડા છે ને એ નકામી છે અને હવને ભોગવવું જ પડે. કર્મના દંડ તો કોઈને ભગવાન રામને છે ને બદલો દેવો પડ્યો કૃષ્ણ અવતાર. હા, એ દેવો. બહાર હતા છોકરી છે તો એ બદલા કોઈને મૂકે નહીં. ને સમજતું ને એ માણસ પીડા કરે, સમજદાર પીડા કરે નહીં. હા, હા, એ તો અને હોવાનો નસીબ ભગવાન તો બંધાણા જ છીએ. કૂતરાને જગાડે દઈ દે આકાશી રોજી, દેવાવાળો નસીબ દુબળો નસીબ ભગવાન ભિખારી. હા, આપણે જગાડીને દેવા બેઠા, આપણે એવું રહેવું પડે. હા, મારે 7 વર્ષની ઉંમરનું કોઈ પાસે માગ્યું જ નથી હજી. લ હજી નથી માગ. જો આ ગૌશાળા મારા 5,500 ગઈ દ્વારકા બનાવે દાનમાં વહી ગઈ. હા, આપણું કાંઈ છે નહીં, ભગવાને દીધું ને એના શરણમાં આપણે અર્પણ કરીએ. હા, અને સેવા થાય તો કરવી નહીં તો હાથ જોડે છેટા હટી જાય. મારું છે જ નહીં ભાઈ, તમારું છે, કરો સેવા. અને આ બાપુ કોઈ દી ખુલ્લા નથી ઉભા. આજ તમે આવ્યા ને એટલે આ ઉભા ને કે અમે ડેલો બંધ કરીએ ને, મારી વાહ આ ડેલો અમે બંધ કરીએ ને તો જ કોક ત્યાં જોવા આવવા દે, બાકી આવવા નથી દેતા. આજ હાક્યા ને તો એકલા વૈયા ગયા. એકલા વ્યા. પાસે કેવા જો ઉભા? એને એકલા વૈયા ગયા, નકર ઈ ડેલો બંધ કરીએ ને બાપુ. એની દેખો તા ત્રિશુલ જો ઝાલરનું ત્રિશુલ. હા, દેખાય? જો હવે દેખાય. જો બની ગયું ત્રિશુલ. આ શિવ માથે બેહા ત્યારે શક્તિ અને ગળામાં ત્રિશુલ ટાંગ્યું હતું. હા, પેલા શિવજી ને પાર્વતી બે બેહેગા. આ બિચારા પોઠિયામાં બે બેહેગા. પૂઠા નથી પડતા પાછા ઉતર્યા. હા, પછી પોઠિયા ને ગળા નાખે રહેલા હતા. પણ કે આ રોડ ને લઈને ગાંડા થઈ ગયા. હા, તો પછી ભગવાન હેઠા હોય ત્યારે માણસ નું કે માના એની ભલે બેહા રાખે, આપણે જે કરવું એ કરો. હા. ભગવાન શિવજી એટલે આ એના ત્રિશુળ છે કા? એનું ત્રિશુલ છે. માતા એટલે હમણાં મહિનો દીધો ને. સવારી તો શિવની છે ને. હા, એ તો સવારી થઈ. અને આ ત્રિશુલ માય અહીંયાથી હું પાડી નો જાય એટલે હાથમાં એને ગળામાં ટાંગી દીધું. એ નિશાન હા, એની નિશાન. કૃષ્ણ અને આ ભગવાન બધાયને ન હોય કા? આના ન હોય લાગે. કૃષ્ણ ભગવાન ગોમતીમાં બધાને માર્યા ચક્કરથી.
કોરવાહમાં જ્યોત લડ્યા હા. અને એ ચક્કર જોયું ગોમતી પ્રગટ કરી એનું આ નિશાન ગાય ને બળદ ને આ કપારમાં હે લાગત ને કપાળમાં ન હોય હા, પાછળ લાગત. ભાગમાં આગળ હોય અને કપારમાં બેયને છે એવા. હા એટલે હું એનું વિડીયામાં કંઈક કહું કે બાપુ કંઈક આવ્યા હતા ત્યાં આવીને કહેતા કે આ શત્રુ ન જીવવા દે શત્રુ નાશ કરે આમાં કેવા નિશાન ચમક્યા હશે કોઈ નહીં? એટલે હા એવા ક્યાંય ને ઝાલરમાં ના હા ત્રિનેત્ર નિશાન કહેવાય બી અને પાછા બે કોપી તો કોપી બે કોપી એને કાંઈ ફેર નહીં થાય છે. રામ કયો હે ને કયો લખન હે ઈ અમને ખબર નથી પડતી કારો દોરો બાંધ્યો અને કોણ છે એ અમને નથી પેલા ખબર બે ભાઈ બાતા એટલે ભગવાને રામે કીધું એકના ઘરે મારા ના વાલીન છોકરી. મારવો કે મને હું બે છે વાલી છોકરી જેવું હે કામકાજ એવું મારા નાખી કરે ભગવાન મારે હે કે ને હા હા એને કઈ નહીં ખબર નતા આવી રીતે આના બે હતું રૂપ છે દાદા આવું છે ભાઈ એને કે હું વિડીયામાં કંઈક બાપુ કહો હમણાં આપણે ડેમોલેશન કર્યું ને એટલે મેં કીધું બાપુ કહી ગયા હતા કે આ બળદું હે ને આ શત્રુ નાશ કરે એટલે આપણે અહીં દેહી ભાષામાં અમારી કે દુશ્મનોને મારી નાખે જીવવા ન દે હા એટલે હમણાં આપણે એક આમથી ફોન હતો નડિયાદથી હોટલ હે તો ગરમભાઈ રામલખન આપો એટલે મેં કીધું ભાઈ રામલખન નથી દેવા તો 1151 કીધા મેં કીધું 1151 તો નથી દેવા તો કાંઈ મેં કીધું ઘણા માગ્યા પણ અમારે એક બાપુ કહીને ગયા કે આ દુશ્મન હોય ને એને કોઈને જીવવા નહીં દે એટલે નથી દેવાની છતાંય તમે મેં કીધું 21 લાખ આપો તો લઈ જાઓ મને કે 21 તો જાજા થાય મેં કીધું તો નથી દેવા તો ન દેવાય ને બાપુ અને 11-12 લાખમાં દેવાય તમારા કઈ ઘટે નહીં આવે છે લાલ ના ઘોડા ને ભગવાન ઘણું દીધું ને આવા જડે નહીં પાછા સમાધિ દીધી હોય પૈસા ને જોડાય હા હા રૂપિયા તો કામાં પડ્યા રહ્યા સમાધિ થી 50 ગઈ દ્વારકા થઈ ગઈ 150 ગઈ સમાધિ હા. મારા ડેલામાં 5 ગઈ સમાધિ સોનપુરા ચંદ્રપુરા બાપુ આપણે દવા કેવાનું કરીએ દવા દેશી દવા એ ગેસ કે બે એસિડિટી શ્વાસ અડતું હોય હા પછી પથરીની તો પતરી કિડનીમાં હોય પિત્તાશય હોય નળીમાં હોય મણકામાં હોય પૂરા શરીરમાં ગમે ત્યાં નીકળી જાય પિત્તાશયના અંદરો નીકળી જાય હા એ પછી આ કોઈને બેન દીકરીને કે કોઈને પુરુષમાં અહીંયા એની દવા આપણે આપીએ એની દૂધના કોઈને કીટાણુ ન બનતા હોય તો એની આપો ને ગાયના દૂધને પીવાની બે જણાને તે બાળક થાય એને બાળક ન રહેતો હોય કોઈને ગર્ભાશયમાં ઈંડા ન હોય સ્ત્રીને તો એની એ બનવા માંડી એને આપણે સીધે દઈએ હા એને આપણા આશ્રમમાં કોઈ લાવવાની જરૂર નહીં પુરુષ આવે ને આપણે કહી દઈએ આ બીમારી છે આ પ્રોબ્લેમ છે એ નંબર કે બોલો તો તમારા કે ના નંબર તને મોટી નથી જતા 99 હાથ 97 59 એ બાપુના 59 2 12 તો એ બાપુના નંબર હે નીથી જરૂર પડે તો આપણે કરજો તો જો આ બાપુ અમને આવા આશીર્વાદ દઈ ગયા હતા કે રામ લખન કોઈ દી દેતા નહીં એટલે અમે રાખ્યા અને અમે તો હાકીએ છીએ ને કંઈક કંઈક હાકીએ લકી વસ્તુ લોકો બ્લૂનમાં જોડીએ તો જોઈ લે અહીં પહેલી વાર બાપુ પણ તમને દીઠા એટલે એકલા વયા ગયા ને અહીં ઊભા નકર અહીં આ ડેલો બંધ કરીએ ને તો જ કોકને આવવા દે અમે પહેલાં તો આ બારણે ઊભા રાખ્યા ડેલાને બારણે ઊભા રાખીએ કે તમે ત્યાં ઊભો પછી હું આવે ને પૂરે જ્યાં ડેલો બંધ કરા અને પછી આ આવવા દે આજ તમે આવ્યા એટલે એકલા ડેલામાં વયા ગયા ઊભા મેં કીધું ને શિવના જીવ છે હા હા તમે ઈ જ છે એવા ભાવિક કોણ છે ને એ પશુ હોય એ ઓળખી લે માણસ એ ઓળખે માણે ઓળખી બસ આપણે જો ને આમ ખુલ્લે ડેલે ઊભા કોઈ દી નથી ઊભા કોઈ પણ આવે ને એટલે કોઈ દી ખુલ્લે ડેલે નથી ઊભા ડેલો બંધ કરીએ ને તો જ ભલી ન કરતા ડેલો બંધ હોય તો નથી બાપુ ઝીકું નાખતા હોય મારવા હાટું અડકે ને અજાણ મને નહીં પડે. તો જો આવા સંતના પ્રભાવ આવા હોય જેના કે સંત હોય ને એના પ્રભાવ આવા કે રામ લખન ઊભા થઈ રહ્યા એને ઓળખી લઈએ જીવ માત્ર ઓળખી. શબ્દ એ બસ હા બોલી ન આમ શકે બધી છે હા હા આપણા જેટલા જીવ છે ને બધાને માણસ એની વાચા આપણે હા બોલી ન થકતા એની બોલી આપણે ન સમજીએ આપણી બોલી એ સમજે સમજે પણ એની બોલી આપણે આપણે ન એ આપણે ઘણું સંકેત એ દઈએ પણ હા. આપણે સમજી ન સમજીએ હાલો ભલે જો અમે ક્યાંથી આવ્યા ધ્રાફા ધ્રાફાથી આવ્યા છે જો આમ ધરાર લઈ જાય એવું છે અમે ના પાડીએ કે હવે નથી હવે તો કે ત્રણ આપો નાખી દો કાંઈ ઉપાડો શેડા એ તો અહીંયા નળ છે તો એ વારના કે ધ્રાફાથી આવ્યા ભાઈ આમ તો આવ્યા શનિદેવ શનિ દિવસ પછી તમને કાલે ફોન તો કર્યો જ તો હા એમ તો તમે ફોન કર્યો તો પેલા તો આ વાડી જોવા જવું હતું અમે ના પાડીએ તો કે ના ના લઈ જાવ તો જો બે એક અહીં છે ને એક અહીં વેચ્યો અમારું હા અમે ટ્રાય કરવા રાખ્યું કેદી બગડે ને ખોલીને રાખ્યું એ હતું હવે અમારે ના ખાવડાવવું જોઈએ ખાવ ઓલું પૂઠું કાઢીને ઉપર નાખજો
ઓલું કાઢી નાખો. તો એવું છે જો આમાં ગાડીમાં ભરી લઈએ એને કે આમાં ગાડીમાં ભરી લાખની ગાડી હોય તો લઈએ એને 20 લાખની હોય ને તો અમે ખેડૂ ભરી લઈએ નંબર દેખાડી દો 333. એવાને જો આમ 333 ગાડી છે તો આમાં વાંધો હવે નડ છે એમની આગળ છે એવા નડ હાથ ધોવાય ને તો નડ તો જો આ અમે રાખી લગભગ 25 દીથિયાની છે અને આ ખુલ્લી છે એને કે જો અહીં ખુલ્લી રાખી કે કેદી બગડે ને એ ખબર પડે પણ હવે આજ તો ખવડાવવી પડશે ત્યાં આજ તો ખવડાવવી પડશે આ બગડતા નથી 25 દીથિયાને પડી પણ હવે આજ ખવડાવવી જોઈએ તો આવું છે ભાઈ હા એટલે જો પછી આ કટોલા હા આવ્યા ને કટોલા આમાં આવ્યા ને કે આ વરસાદના પાણી ના આવે ને એ બહુ ભારી થાય બાકી તો હવે ખેતરોમાં બનાવે ઘણાય અમારી કોરા તો આવે ડુંગરુમાંથી ના રબારી લઈને આવે આ એના વિશ્વમાં સૌથી ઓછામાં ઓછી સબ્જીમાં છે ને હરગવાનું હોય બીજા નંબરમાં આ કટોલા હોય અને ફેરી ડુંગળી નાખીને જમાવટવાળી સબ્જી થાય એને કે પછી આના પછી બીજા બધા આવે એવા ને કટોલા ને પછી કારેલા ને પહેલાં હરગવો પછી કટોલા પછી કારેલા પછી તો બટેટા ને રીંગણા ને એવું બધું પછી આવે અનાજમાં બાજરો આવે પછી આવે જવ ને પછી આવે મકાઈ ને જવાર ને હાલો આમ બનાવશું એટલે બતાવશું બસ કુજરીઓ હવે તો આમાં જો આ નાખે લીવરટોન એક લીવરટોન 52 આવે ને બધાય ખાંડમાં 50 ગ્રામ નાખે લીવરમાં બહુ ઘણા બધા કામ કરે એક લીવરમાં આપણે રફાડાથી યોગેશભાઈ છે ને એની કીધું કંપનીમાંથી ડાયરેક્ટ લેવાનું આ ભાવનું આવે મેડિકલમાં 360 રૂપિયાનો આવે 5 લીટર લેવા જાય તો અને લીટર લેવા જાય તો 460 અને આ 138નું લીટર અમારે આવ્યું 100 લીટર ભેરું લીધું ને એટલે ઘણા ઢોરને ખવડાવવાનું ડૉક્ટર કહે મેડિકલમાં લે તો આપણે એમને ચીકીએ અમારે તુફાનને કીધું હતું માંથી એવા ને કે પંજાબમાં એક ડૉક્ટર છે ને ઘોડાઓનો એને કે પંજાબમાં આ ડૉક્ટર એને કીધું હતું એટલે આપણે નાખીએ જવાનું અને આ તમારે કોઈને જોતો હોય ને તો આપણે 150 રૂપિયા લીટર આપશો મેડિકલમાં ભાવ પૂછી આવજો પાછા શું ભાવનું જડે એટલે તમને ખબર પડે કારણ કે મેડિકલમાં પૂછી આવો ને તો તમને ખબર પડે કે આ સાચું કે ખોટું આ જડીબુટી નથી નાખવી કે નાખી દીધેલ તેલ ને ગાયુંનું હા આ બધું ગાયુંનું હતું ભાઈ મને એમ કે ઘોડાઓનું હા હવે તમને એ બતાવીએ ગાયું મૂકવા ગયો કોરે કોર છે એમાં કંઈ નાખ્યું ના એને કે જોઈજો મારો મરઘા બરઘા ના બાજુ આ હાંજડાનું નીચે નહીં જો આને મૂકે અને દોતા નથી ને એને ખાલી કોરે કોરું મૂકે એટલી વારમાં તો સાપ એમ એ 2 કિલો ને આજુબાજુ એને 2 કિલો જો અમારે નંદ મહારાજને મૂક્યું હા કોરા ઓલી કોરા વાટ જોવે ઓલી માતાઓ કેવું ખાય ને એ તમને બતાવીએ જોઈ લે મોરલા થઈને ઊભી ગયું બધી લાઈનમાં ન આપણે વિવાહમાં જાય એટલે ઓલું માગીને ખાતા હોય એમાં યાર ના કદે ઓલિયું નહીં મૂકે એ બે હાવો હરી ગયો આ બધી નવી લેવા ને બધીને મૂકે લાગઠ એને બધીને આ માતાઓ વાટ જોવે હજી એનો તો વારો નથી આવ્યો ડોન જો અહીં હું જ્યાં જાઉં ને ભેરો જ આવે આ ઘણા આવીને ડોનથી 2 ખાણ લેવા આવે આ ડોન કોઈને કડતોય નથી અને પહોંચતોય નથી ખાલી કૂતરા અને મીંદડા એને વાહે તોડે જય વાસળી ધાવે હા રાધા રાણી જો અમારે
ખાણવાળા હા બધું ધ્યાન હે અમારે રાધા રાણીનું ને બધી જો ઓલી વાર ફરી ગયું પાછી ખાણવાળો આમ છે તો જો અહીં તગારું સાપ આજ પાછું મૂક્યું થોડેરા કારણ કે આજ થઈ રહ્યું ખાણ આવી છે કાયલ છે એને કાયલ નહીં પણ પરમદી આવી છે કારણ કે પરમદી આ કરો અમારે તાજ આ કરો જો અમારે આ વાસળો જોઈ લ્યો નંદનો ઓળખી છે એનો જોઈ લ્યો બધી વાટ જોઈને ઊભી હોય હવે આવું મંડી ગયું આવું આ મેળ્યો એક નામ હે આમાં રાધા એક નામ હે બંસી પછી બીજીના નામ તો મને નથી આવડતા રાધા અને બંસી બેનું યાદ છે અમારે જો બાહુબલીને હે ને કાંઈ તાવ છે એટલે ઓહરતો જાય એને ઓહરી ગયો હમણાં આજે ને બાટલા ચડાવવાના હે ડૉક્ટર આવવાના રિપોર્ટ કરાવ્યા તો રિપોર્ટમાં કંઈક જરા તરા તાવનો અસર છે 3 વાર ડૉક્ટર ઇન્જેક્શન મારી ગયા પછી મેળે નથી આવ્યો બહુ નથી ખાતો આજ બાહુબલીને છે ને બાટલા ચડાવશે એને બાહુબલીને જો અમારે મરઘાના બધી આમ વાટ જોઈને ઊભી જો આમાં મગનો ડારા નાખે આગળ સણરાટી બોલતી જાય આ એટલી વારમાં જો આ ખાઈ ગઈ અને બધી મૂક્યા આ માતાઓ આ અમારી જો નરવી હોય હા એમ તો આપણે એના હા એમ તો આ પડ્યું તો શું હોય એને આ પડ્યું તો શું હોય આવું હા ભાઈ કોઈને ખાણ જોતો હોય ને તો ખાણ ભારી બાકી તો શું ઓલા ખર કપાહિયાવાળાને હે ને ખર કપાહિયાના માણસો ડેરીવાળાના ઓલા રાજદાણું વેસાઈ બહુ તનો રૂપિયા એમ રાખે ને લીટરે એટલે આ ખાણને ક વખાણે ને એવા ઘણાય છે એને કે ક વખાણે પણ લે જાય ને એ ખાય લે જ જાય એ ત્યાંથી ક્યારે હા આવે તે ખાય નહીં નાન તે આમાં અનાજ જ છે આ ખાણ છે એને ખાણ છે ને એ અનાજ જ છે એમાં એને 70% જવ હોય ને 20% ચોખા એટલે ચોખાથી દૂધ વધારે કરે એમ બીજું કંઈ નથી અને મકાઈ હોય 10% ને 10% ગર ને 10% સરસો એટલે રાયું એટલે આમાં કાંઈ ખરાબ નથી પછી બીજા નાખે એ ઓર્ગેનિક જ હોય મોવડા ને ફૂલ હોય તો એ ઓર્ગેનિક અને આ બધું સમજી લીજો જનરલિંગમાં જવમાં તો કોઈ દી દવા જ ન છાંટવી પડે ઓર્ગેનિક જ હોય જવ એ જવ લે ને એ ઓર્ગેનિક જ હોય કંપની જવમાં દવા જ ન છાંટવી પડે તમને ખબર છે પછી ચોખામાં પણ એવી દવા ન છાંટે પછી મકાઈમાં ન જોઈએ અને રાયુમાં ન જોઈએ જે આપણે આ માંડવીમાં છાંટે ને આડે ધડ એવી દવાઓ જે કંઈ વસ્તુ ન જોઈએ તો જો મંડીઓ મગના ડારાને કે ન ખાતી અમારી પહેલાં આ ખાણ આવ્યું ને તે મગના ડારા ખાય અમારે જો આ બે ઓછું ખાય ખાણી વાસળારી આવી તો જો હમણાં મંડીએ ઝીકવા બધી હવે મેં વરસી જાય ને 8-10 વર્ષે ને ક્યાં તો આ કાઢું ટપકી હોય ને એ ન આવે તો સારી વાત છે બંધ થઈ જાય તો એનું કંઈ આપણે સાંટાવાનું કામ ને વહેલેનું ટેન્શન આ રહી જાય ખેતરું થઈ જાય ખાલી અને ઘણા તો વરહે હાબાવ અગાહી વાળા બેસી જાય સાના મને એના ખાબાવ તો વરહે ના તો હાલે માતા એના ખાબાવ વરહે તો એ બંધ થઈ જાય આમાં વાતું કરતા જોઈ હમણાં ઓલી માતાજીને મૂકે ખાણ તમને બતાવીએ રમા સટી બોલી જાય એમાં તો મોકરીયું છે ને એમાં જો એમને નાખી દઈએ એને નાખે દે છૂટું નાખીમાં જોઈ બાત હે એમ કે છૂટું નાખી દઈએ એમાં જો ત્યાંથી કંઈકની તગડી નહીં ઉગા હલો જો આ વાસળો નાઈટ ક્યાં હતા જો એમાં ઠલવવા નથી દેતી એના કે બાત હે વખતું કર નાખે બેકનું ઊંચી થવા દે રમા સેટી બોલે હા જો આને બહુ ખમે હગે બહુ ભારી વાસળી આ પણ બિહારીમાં ખાવામાં ફાફા મારે એ છે એક પછી જો આ વાસળી બહુ ભારી આ રહી આ બહુ ભારી
માઇટકા હે આ વાસળો તો આવા મરી જાત ત્યાંથી એમ ના લઈ આવ્યો તો જો આ વાસળી એવી આ કારી રહી ને બનશું મારે એના નામ હે બનશું ભયા તો ઊભા જોઈ લે દૂધ મારી એને ઊભા જોઈ લે હજી તો તગારા ખખડે ત્યાં રમાસટી બોલે તો પછી ખાણ જોતું હોય ફોન કરજો આપણો મોબાઈલ નંબર 985252 હમણાં તો સોમવાર પાસે કરજો આજ તો રવિવાર છે રવિવારના 11 આવો જો જીત્યા રમાસટી બોલતી જાય આપણે તો એને હારે ન હાલી એને હારે ન હાલી ગયા હમણાં તો એટલા હું તો હાકી લીધો ધીરા રાખજો પપ્પુ ઘરના કે હાથી વાહે ઉલરતું આવે આમ મહાદેવના પોઠિયા હાલે રમાસટી બોલતી જાય હાથીની એને કે વાહ હરખ્યું રાખજે એમને માંડવી કેમ પડે બસ એમ ઉપતા નથી હરખ્યું રાખ માંડવી આમ બુદ્ધિયા ન હોવું જોઈએ આમ જીપીએસ મૂક્યું એ નાનું પડે વાહે હાથી આંકવાવાળો હોય ને એટલે જીપીએસનું કાંઈ ના આવે એવા હાલે અમે નથી હાલી શકતા હેર્યા દોડિયા તે થાય લઈ લ્યો અને આમે પણ હારો હારે જ કોપી ટુ કોપી બેમાંથી એ કંઈ વાહા મરી ન રહીએ જરાય હારે જ પગ ઉપડે જોઈ લ્યો હારો હારે જ માંડવી એવી પડી જો વરસાદ થાય તો કારણ કે અટાણ હાથી હાકીએ ને તો ખેતર તૈડાય નહીં ટ્રેક્ટરવાળા કોઈ ન હાકી શકે આ તો હજી ઝીણકી હે નથી ફૂંકાતી આ કોરા જો ઓવરઓલ હે તો આ ફૂંકાય ઓલી કોરા પાણી જઈડ્યું ને રામ લખન જોઈત્યા ને એટલે ખેતરી પવિત્ર થઈ જાય મેં કીધું આમાં ક્યાંક ક્યાંક કોક ઝીણું ઝીણું ઉગ્યું પડી જાય એને ઘણા કેમ કે રમભાઈ રામ લખન કેમ ઓહરી ગયા રામ લખનને હમણાં હાંકવાનો વારો સડે હારામાં હારો એટલે આના તો ઊભા એટલે ક્યાંક ક્યાંક ઓહરી ગયા ને કાંઈક મગોટું સારું નથી બસ એને કાંઈક મગોટું સારું નથી એટલે જો અમારે ડોન ભેરા હોય ને માંડવી આમ જોઈ લે કાંઈ ઘટે નહીં એવી ઘાંટી ઉગી પણ હવે શું થાય અને વરસાદ થાય તો થાય હવે કીએ કે 30 તારીખ આવશે હવે 30 તારીખ આવે જ ભલે ને નગર પૂરું આમાં કાંઈ ન થાય જોઈ લ્યો એને કે 30 તારીખે આવે ને તો ભલે નગર કાંઈ ન થાય આમાં જો સાંટા આવે ત્યાં સાંટા એમથી તો કાંઈ વરે નહીં લાઈનથી લાઈને આમ જો પૂર પાટલા ને ત્રણ બલુનિયા હા પૂર પાટલા ને આડાવરા જરાક કરે એટલે પડી જાય જેને રાખજે પપ્પુ આડાવરા થયેલ છેડાની હાર્યું લેલી છે અમારે પપ્પુ આવી ગયા ત્યાં બાઈને તેડવા ગયા હતા ને રામીન દીકરો 8 દીમાં આવું ને કેટલા દી આવ્યો 20 દી આવ્યો ને મોવડો જડતો હોય ને કા મોવડો જડે એટલે પીધા રાખ્યો ત્યાં બેઠો તો આવું હા ભાઈ આશીર્વાદ દેજો એટલે રામ લખન ઝીકું નાખ્યા રાખે 2 કલાક આખશું 2 કલાકમાં હે ને 8 વીઘા આખીએ પછી અહીંયા જો અમારે વિંજવાસણ માતાજીનું મંદિર છે અહીંયા મહાદેવનું છે આ અમારું જૂનું ગામ છે મારા બાપ દાદાનું ત્યાં સમાજ પણ છે કોઈ લગ્ન પ્રસંગની હોય ને તો એ કરે અને વિંજવાસણનું મંદિર છે જો અહીંયા રામ રામ એને અહીંયા મંદિર છે ને આ અમારું બાપ દાદાનું ગામ છે અહીંયા લગ્ન બારપોરા નાન તેન જે કાંઈ હોય ને પ્રસંગો એ બધા કરે તમને મંદિર જરાક બતાવીએ અહીંયા પૈગે લાગવા આવ્યો તો જોરદાર બનાવેલું અમારી કુળદેવી છે અને અમારા કુળદેવી છે અહીંયા ને કંઈક ગામ ખાંભોદર છે તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાતમાં જોઈ લે માતાજીએ ઘરણાને પહેર્યા એટલે અમારે અહીંયા બાયુ પણ એવા ઘરણા પહેર્યા આવે કિલોના 1.5 કિલોના 1.5 કિલોના ને એવા તો વિંજવાસણ છે અમારી કુળદેવી અમારી સિસોદિયાની કુળદેવી વિંજવાસણ છે તો
તો આ મંદિર છે બહુ ભારી છે, ભવ્ય મંદિર છે. અહીંયા પૂજારી છે, મંદિર બહુ ભારી બનાવેલું. તો આપણે અહીંયા પૈકે લાગવા આવ્યા હતા એને કે બુલેટ લઈ અહીંયા કામ હતું એટલે ઘણું બધું મોટું બધું એમ જો અને ઘણું બધું મોટું એમ બારોબારથી જોરદાર કલર બલર ને એમ બનાવેલું. અહીંયા યજ્ઞ કુંડ છે, કોઈ હવનને કરે તો અને અહીંયા હવન બવનને કરે તો મંદિર છે જોરદાર, એને મંદિર જોરદાર. શું કે રામા દાદા રામ રામ વેરનગર હા અમારું વેરનગર બાપ દાદાનું ગામ છે. મારા દાદા અહીંયા રહેતા આ ગામમાં. આમ તો અમારે 4 કિલોમીટર છે, આપણે રહીએ નહીં, અમારું ગામ નથી. આ જો વિંજવાસણ મંદિર છે ને વેરનગર ધજા બજા બહુ જબરી ચડાવે આ મંદિર છે. આપણે આવ્યા હતા એટલે મેં કીધું પૈકી લાગતા જઈએ. આપણે રહીએ ને ત્યાં તો અમે 2 ભાઈઓ જ રહીએ, બાકી બીજા છે એને કે અમે 2 જ છે ત્યાં તો. એટલે એવું હે ભાઈ, જે માતાજી બીજું કાં આવે આમાં.